રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. સુરતમાં પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે સુરતમાં આજે કોંગ્રેસ દ્વારા એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારો પડતી અગવડતા દૂર કરવા તેમજ જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે. સુરતમાં પણ આ પ્રક્રિયા શરૂ છે ત્યારે એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન અમુક પ્રશ્નોને લઈને મતદારોને હાલાકી પડી રહી છે. આ મામલે આજે સુરતમાં કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સુરત કલેક્ટર કચેરી ખાતે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના નેતાઓએ આવેદનપત્ર આપીને એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન મતદારો પડતી અવગડતા દૂર કરવા તેમજ જટિલ પ્રક્રિયાને સરળ બનાવવા રજૂઆત કરી હતી. આજે ભારતીય બંધારણ દિવસ છે. એ ઉપલક્ષમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ આજે સુરત શહેરના લોકોના મત બચાવવા માટે ચૂંટણી કમિશનરને મળવા આવ્યા છે. જે રીતે ભારત સરકાર અને ભારતીય ચૂંટણી પંચ એક ષડયંત્ર કરી અને એસઆઈઆર લાગુ કર્યો છે, એ અમારા બંધારણીય અધિકાર છીનવવાની કોશિશ છે. ષડયંત્ર કરીને અમારા ઉપર પાછી ગુલામીમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. તેની સામે અમે આજે રજૂઆત કરવા આવ્યા છે. છેલ્લા 20 દિવસની અંદર 50%થી ઓછા ફોર્મ આવ્યા હોય અને એનો મતલબ એવો થાય કે 50% લોકોનો મત કપાઈ રહ્યો છે, છીનવાઈ રહ્યો છે. જેથી ભારતીય બંધારણ અને બાબા સાહેબ આંબેડકરે આપેલા બંધારણ એ આપણો અધિકાર છે ને એ અધિકાર છીનવવાની કોશિશ કોઈ પણ કરશે તેની સામે સુરત શહેર કોંગ્રેસ રોડ પર આવશે, આંદોલન કરશે અને અમારા અધિકાર, અમારા તમામ નાગરિકના અધિકારોનું રક્ષણ કરશે. એ લઈને આજે અમે આવ્યા છે. જય હિન્દ, જય ભારત.